મોર્નિંગ, વેલકમ ટુ એમએસ સ્કૂલ. આજે આપણે છે ઈ ધોરણ 10 માં એક યુનિટ છે ઈ ભણવાના છીએ. આજે આપણે દામોદર ખુશાલદાસ બોટાડકર, આપણા જે કવિ છે ગુજરાતી કવિ, એની એક સરસ મજાની પંક્તિ છે મને યાદ આવે છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હા, સાચી વાત છે કે બધાની જોડ મળી શકે પણ માતા છે એની જોડ ક્યારેય મળી શકતી નથી. એટલે હું એટલા માટે જ કહું છું કે આજનું આપણું જે યુનિટ છે એ પણ કંઈક આવું જ છે. તમે જોયું છે ક્યારેક કે પપ્પા છે એ ડ્યુટી માંથી ઓફ લે છે, આપણે સ્કૂલે જવા માટે ક્યારેક ઓફ લઈ લે છે, પણ માતા છે એ ક્યારેક પોતાની ડ્યુટી માંથી ઓફ લે છે? ક્યારે તમને એમ કે છે આજ તો સન્ડે છે, આજે રસોઈ નહીં બનાવું, આજે હું કોઈ જાતનું કામ નહીં કરું? તો કે ના, માતાની જે ડ્યુટી છે એ 24 અવર્સની ડ્યુટી હોય છે કે હંમેશા એ પોતાનું કામ અવિરતપણે છે એ ચાલુ જ હોય છે એમનું. એ ક્યારે પણ એ પોતાના કામમાંથી છે એ ઓફ લેતા નથી. હું એટલા માટે જ કહું છું કે ઈશ્વરનું જે અદ્ભુત સર્જન છે જે કોણ છે તો કે માતા છે, કે જે આજે આપણે ભણવાના છીએ. બાકી તમે ઘણીવાર આપણે પેલી કહેવત પણ સાંભળેલી છે ને કે જ્યાં ઈશ્વર છે બધી જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે જ એને માતાનું છે એ સર્જન કરેલું છે. તો આવું જ સરસ મજાનું અ વન્ડરફુલ ક્રિએશન કે જે યુનિટ આપણા ધોરણ 10 માં છે એ આપેલું છે, અદ્ભુત સર્જન. બરોબર છે? તો એ અદ્ભુત સર્જન છે કોણ છે તો કે માતા છે, કે જે આપણે આજે ભણવાના છે. તો ચાલો આપણે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન ભણીએ. The good Lord was extremely busy that day. That day એટલે કે એ દિવસે, લોર્ડ એટલે કે ઈશ્વર, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, અને બિઝી એટલે કે વ્યસ્ત હતા. એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. બરોબર છે? ઓવરટાઈમ, કામના બોજનો તેમના માટે આજે 6th એટલે કે છઠ્ઠો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે એ પોતાનું કાર્ય કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાથી કરી રહ્યા હતા, ત્યારે એન એન્જલ અપિયર, દેવદૂત અપિયર એટલે કે હાજર થાય છે, એન્ડ કોમેન્ટેડ અને ટીકા અથવા ટિપ્પણી કરે છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએચર્સ એટલે કે જીવ, ક્રિએટિંગ એટલે કે સર્જન કરવું. બરોબર? તો શું કહે છે કે તમે આ જીવના સર્જનમાં વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. જ્યારે ઈશ્વર શું કહે છે કે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તું ડિટેલ્સ એટલે કે વિગતો જાણવા ઈચ્છે છે? વોટ આર ધે? શું છે વિગત? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એટલે જે દેવદૂત છે એ આતુર હતો, ઉત્સુક હતો. ત્યારે જે લોર્ડ છે, બરોબર છે, જે ઈશ્વર છે એ આન્સર આપે છે અને જે બધી ડિટેલ્સ છે એ જણાવે છે. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેણીના બધા જ અવયવો કેવા તો કે હલનચલન થવું જોઈએ, એન્ડ રિપ્લેસેબલ, રિપ્લેસેબલ એટલે કેવા તો કે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. સી હેઝ અ લેપ, તેણીને ખોડો છે, દેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. બરોબર છે? તેની એક ખોડો છે, વેન ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જાય છે. ક્યારે? વેન સી સ્ટેન્ડ અપ, કે જ્યારે એ ઊભી થાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. બરાબર છે? મારે તેનામાં એન્ડો એટલે કે મૂકવું છે. શું? તો કે ચુંબન મૂકવું છે. ધેટ કે જે કેન ક્યોર એવરીથિંગ, કે જે બધા જ ઉપચાર છે, કેર મતલબ કે ઉપચાર છે એ કરી શકે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, કે એક ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધીના. મોરેવર, વધારેમાં, શી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ, તેને હાથની 6 જોડ હોવી જ જોઈએ. શી મસ્ટ બી એબલ, તેણી એટલી સક્ષમ હોવી જોઈએ. ટુ રન એની ફૂડ અવેલેબલ, કોઈ પણ ખોરાક પર તે નભી શકવી હોવી જોઈએ, અથવા એટલી સક્ષમ છે હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈસ, અને આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, એન્જલ દેવદૂતે છે, શુક એટલે કે હલાવ્યું, હેડ એટલે કે માથું, સ્લોલી એટલે કે ધીમેથી. દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું, એન્ડ સેડ અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. બરોબર? મને લાગે છે કે આ કામ કેવું છે? ઇમ્પોસિબલ. ટાસ્ક મતલબ કે કાર્ય. આ કાર્ય અશક્ય જેવું છે. 6 પેર ઓફ હેન્ડ્સ. બરોબર છે? ત્યારે શું કહે છે? કોણ બોલે છે આ વાક્ય? તો કે જે દેવદૂત છે એ ગોડને કહે છે કે હાથની 6 જોડ, નો વે. બરોબર? અસંભવ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ત્યારે જે ગોડ છે એ આન્સર આપે છે કે ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈસ દેટ ધ મધર્સ હેવ ટુ હેવ. આંખોની 3 જોડ હોવી એ જ સમસ્યા છે. લોર્ડ લુક એટ પઝલ. બરોબર? પઝલ એટલે મૂંઝાયેલા. ઈશ્વર છે અહીં મૂંઝાયેલા લાગતા હતા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. અરે,
તમે યુ આર ક્રિએટિંગ એટલે કે સર્જન કરી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડલ, એક આદર્શ મૂર્તિનું. કેનું? તો કે ઓફ મધર, તો કે માતાની એક આદર્શ મૂર્તિનું સર્જન કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈસ, પણ આંખોની 3 જોડ. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, અને દેવદૂતને વધારે રસ પડ્યો. 1 pair that see her children through closed doors. બરોબર છે. પહેલામાં એવું કહે છે કે એક આંખની જોડ એવી હશે કે જેમાં તેણી જોઈ શકશે. સી મતલબ કે જોઈ શકે, ચિલ્ડ્રન્સ એટલે એના બાળકોને, થ્રુ એટલે કે આર પાર, ક્લોઝ ધ ડોર બંધ દરવાજાની આર પાર પણ એ પોતાના બાળકને જોઈ શકશે. અનધર પેર, અને બીજી એક જોડ, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, તેના બાળકને જોઈને કહે. શું કહેશે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ અ વર્ડ. બરાબર, હું સમજું છું અને હું તેને પ્રેમ કરું છું. પણ કેવી રીતે? તો કે વિથઆઉટ અટરિંગ વર્ડ્સ. બરાબર, એક પણ જાતના શબ્દ બોલ્યા વિના, એટલે એના બાળક ન પણ બોલે તો પણ છે એ સમજી જાય છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખ હશે, એમાં શું હશે? તો કે આંખ ખોલ્યા વગર પણ બધી જ સિક્રેટ થિંગ્સ કે ગુપ્ત વાતો જાણી શકશે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. બરોબર, હવે શું કહે છે? લોર્ડ એટલે ભગવાન રિક્વેસ્ટ કરે છે. કોને? તો કે ઈશ્વરને. ગોડ, લોર્ડને છે, એન્જલ એટલે દેવદૂત રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને સૂઈ જાઓ. બેડ પર જાઓ મતલબ કે સૂઈ જાઓ. ડુ નોટ ટેક મચ ટ્રબલ. બરોબર છે. ટ્રબલ મતલબ કે શું થશે અહીંયા? તો કે આટલો બધો, અહીંયા ટ્રબલ એટલે કોઈ મુસીબત નહીં, બટ અહીંયા શ્રમ થશે કે એક જ દિવસમાં આટલો શ્રમ ન કરો. આઈ કેન નોટ, હું ના કરી શકું. હી રિફ્યુઝ, એણે ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટાભાગનું કાર્ય પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ્સ, આ મૂર્તિમાં મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ છે એ મૂકેલી છે. નાવ ધીસ મધર વિલ હેલ્પ હરસેલ્ફ વેન સી ઇઝ અ સિક. બરોબર, કે જ્યારે પણ તેણી સિક એટલે કે બીમાર પડશે તો તે પોતાની જાતે છે એ સાજી થઈ શકશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. બરોબર છે. She would be able, તેણી એટલી સક્ષમ હશે, ટુ ફીડ એટલે કે ખવડાવવા માટે, ફેમિલી ઓફ ધ 6 મેમ્બર. બરોબર, કુટુંબના 6 સભ્યોને પણ અડધો કિલો કોબી ખવડાવવા પણ સક્ષમ હશે, કે મતલબ કે ઓછામાં પણ છે એ પૂર્ણ કરી દેશે. એન્ડ શી વુડ મેનેજ, અને તેણી છે એ સંભાળી શકશે, અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથઆઉટ ગેટિંગ ઇરિટેડ. ઇરિટેડ એટલે કે ચીડાયા, કોઈ પણ જાતના ચીડાયા વગર કે ગુસ્સે થયા વગર તે પોતાના બાળકનું બાથ એટલે કે સ્નાન, રમત, અભ્યાસ, ફૂડ એટલે કે ખોરાક, અને નિંદ્રા છે એને સંભાળી શકશે. The angel went round the model of the mother very slowly. દેવદૂત ધીમા પગલે માતાના મૂર્તિની રાઉન્ડ એટલે કે શું કરે છે? પ્રદક્ષિણા કરી. He touched it and said it's too soft. બરોબર, તેણે શું કરે છે? ટચ એટલે કે તેને સ્પર્શ કરીને કહ્યું કે તે તો સોફ્ટ એટલે કેવી છે? કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. બરોબર છે. એક્સાઇટેડ મતલબ ઉત્સાહપૂર્વક. લોર્ડ એટલે કે કોણ? તો કે ઈશ્વર છે કે એણે એવું કહ્યું ને કે એને ટચ કરીને કીધું કે આ બહુ સોફ્ટ એટલે કે એકદમ કોમળ છે. ત્યારે ઈશ્વર છે એમ કે છે પણ એ ખૂબ જ મજબૂત. ટફ એટલે અહીંયા કોઈ આમ કડક નહીં, પણ કેવી? તો કે સહન શક્તિવાળું અથવા ખડતલ હશે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. બરોબર છે, કે તમે છે ઇમેજિન્સ એટલે કે કલ્પના પણ નહીં કરી શકો કે તેણી શું કરી શકે છે, અને એન્ડ્યુર એટલે કે શું સહન કરી શકે. કેન ઇટ થિંક, એ વિચારી શકે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ઈશ્વરે જ કહ્યું માત્ર વિચારી શકશે જ નહીં પણ બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકશે. બરોબર, થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. બરોબર, કોમ્પ્રોમાઇઝ એટલે શું થશે અહીંયા? તો કે સમાધાન કરવું. રીઝન એટલે કે અહીંયા બુદ્ધિપૂર્વક. આપણે રીઝન એટલે કારણ નહીં, પણ બુદ્ધિપૂર્વક એટલે કે તે માત્ર વિચારી શકશે જ નહીં પણ તો કે એ બુદ્ધિપૂર્વક વિચારી એનું સમાધાન પણ કરી શકશે. એટલે મતલબ કોઈ પણ પ્રોબ્લેમ્સ આવશે એ પ્રોબ્લેમ્સનું એ સોલ્યુશન છે એ કરી શકશે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ મતલબ કે પ્રભાવિત. બરોબર છે. દેવદૂત છે પ્રભાવિત થઈ ગયો.
હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. બરોબર છે, એ શું થાય છે, ઘણા બધા ઇમ્પ્રેસ થઈ જાય છે, એટલે એ શું કરે છે, એ મોડલની નજદીક જાય છે અને મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ ઉપર, અને ગાલ ઉપર એ પોતાની આંગળી છે એ ફેરવે છે. ઓહ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. બરોબર કહે છે, હે ભગવાન, તેની આંખ લીકિંગ. લીકિંગ મતલબ શું થશે, ચૂવવું. બરોબર છે, પાણી ઝરવું. આપણે ઝરવું ભાષામાં પણ કહી શકીએ ને કે એની આંખોમાં તો પાણી ચૂવે છે મતલબ. હાઉ ડીડ ધીસ હેપન. બરોબર, એ કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં ત્યાં મૂક્યું નથી. ઇટ્સ અ મિરેકલ. આ તો મિરેકલ એટલે કેવું, ચમત્કાર છે. ધ લોર્ડ એક્સલેમ. લોર્ડે આશ્ચર્ય એટલે કે ઈશ્વરે છે આશ્ચર્યથી કીધું કે આ બધું આ કેવી રીતે બને. મે બી કે શું હોઈ શકે કે એ આંસુ હોઈ શકે, પણ મેં તો મૂકેલું નથી. શાયદ આ એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. બરોબર કે છે કે પણ ભગવાન આંસુ શાના માટે. ઇટ ઇઝ અ સમથિંગ યુનિક. બરોબર છે કે એ કંઈક યુનિક એટલે કેવું છે, તો કે કંઈક વિશિષ્ટ છે. મે બી. બરોબર છે, ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન. બરોબર છે, એ જ્યારે એવું કહે છે કે આ શું છે, એ શા માટે, ત્યારે ઈશ્વર છે એક્સપ્લેન એટલે કે એમને સમજાવે છે, સ્પષ્ટતા કરે છે કે શાયદ એ ક્યારેક કોઈ પેન એટલે કે દુઃખનું અથવા વેદનાનું હોય, ખુશીનું પણ હોઈ શકે. ગર્વ, પ્રાઇડ એટલે કે ગર્વનું હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ મતલબ કે નિરાશાનું હોઈ શકે. ને ક્યારેક કોઈ લોનલેસ મતલબ કે લોનલીનેસ મતલબ કે એકલતાનું પણ હોઈ શકે. એટલે કે એક આંસુ છે એ અલગ અલગ જે લાગણીઓ છે અલગ અલગ છે એ હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન.